એ બહુ આવી ચિતા થઈ હો મારી પહેલે ગયો જો કે આ તમારું તો ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે સવારે સવારે આવી ગયા છે ખેતરમાં ગાયો દોઈને, અને જો 4 વળાઈ ગઈ છે અને નાસ્તો પણ અત્યારે ભાઈ લઈને આવ્યા તો કરી દીધો છે. જો તડકો નીકળી ગયો છે, હવે તો લાગે છે વરસાદ આવે એવું લાગતું નથી. હવે બીજું વાળવાનું છે, તે હથિયાર હાથમાં લઈ લીધા છે. હવે વાળવાનું ચાલુ કરી. જો ભાઈ પણ વાળવા જઈ રહ્યા છે. હવે ચારે ગાય અમારે પૂરી થઈ ગઈ છે હવે ગાયોને ખવડાવવાની, કારણ કે આ બાજુ હજુ સરખી બાજરી ફૂટી નથી. આટલી જ છે હવે ખાલી. આજે ચાલશે અને આ ઘાસ છે એ વાળવાનું ચાલુ કરીશું. પછી તમારે તો 4 હોય તો ભારા મોકલાવજો થોડા ઘણા. ગાઈસ ભારા તૈયાર થઈ ગયા છે, હવે ઉપાડીને ત્યાં ખેતરમાં લઈ જઈશું. અત્યારે ભારા ઉપાડી લીધા છે. ગાઈસ હું વિડીયોમાં મારા જીવનની, મારી લાઈફની રિયાલિટી બતાવું છું. જેવી રીતે કામ કરીએ છીએ અમે ખેતરમાં બધા. એમ જો સામે ભાઈ જઈ રહ્યા છે ભારો ઉપાડીને. આવી ગયા છે ગાય જોડે 4. હવે નાખી દઈએ ગાયોને ફટાફટ. એમાં બધા પશુપાલક મિત્રો વિચારતા હોય કે દૂધ વધારે, પણ અમારે આ ગાયનું દૂધ ઓછું કરવાનું છે, કારણ કે એવી વિવાહવાની છે, પણ હજુ દૂધ તો વધારે જ કાઢે છે. તો હવે એને મૂકી દેવાની છે. તો હવે એને 4 પણ થોડી ઓછી નાખીએ છીએ, જેથી એ દૂધ ઓછું કરે. એનું અમારા 4 દેવા ખેતરમાં જવા છે ને, તો હજુ આ ખેતરમાં છે ને તરબૂચમાં ફરવા જતો રહ્યો તો જોવા માટે. હજુ તો બાળકને કૂતરા કરડ્યા હતા ને, કોઈક જગ્યાએ તો અંદર અત્યારે ઘરમાં બાંધીએ છીએ. તો ગાઈસ જાંબુ પર કેટલા બધા જાંબુ આવે છે. નીચે પવનના બધા ભૂ પડી જશે. જો પપ્પા શેરડો વાળી રહ્યા છે, અને અહીંયા અમે ચડાવી રહ્યા છીએ અને ભાઈ બંને. અમારો કપાસ એને બુરા નાખવાના છે, તો નાખી દઈએ. જાંબા ખાવા કેટલા આવ્યા છે. ઉપર ભાઈ ચડ્યા છે. દાદીની આંખમાં પાડી દઈએ દવા. મોતી ઉતરાવે છે એટલે. હવે ગાય પાવાનું કામ ચાલુ કરી દીધું છે, અને હસબન્ડ પપ્પા ને ભાઈ સાફ કરી રહ્યા છે. બધું પડ્યું છે ત્યાં, એટલે બધી ગાયને પાણી પીને 4 નાખી દીધી છે. બસ ત્યાં સામે ભાઈ ને પપ્પા રીંગણમાં મટકું કરવા ગયા છે કાળું. તો અત્યારે બધું કામ અહીંયા ખેતરમાં પૂરું કરીને ઘરે આવીને નાઈ પણ લીધું છે અને જમી પણ લીધું છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ ખેતરમાં. સાંજના વાગી ગયા છે 3. તો કઈ જસ્તો હેતુ ખેતરમાં જાંબુ ખાવા ચડી ગયું ઉપર. અત્યારે ખેતરમાં આવી ગયા છીએ, અને અહીંયા ખેતરમાં એક જગ્યાએ અહીંયા પથરા નાખવાના છે. અહીંયા હું બતાવું તમને કઈ જગ્યાએ નાખવાના છે. આ જગ્યાએ પથરા નાખવાના છે, કારણ કે આ રીતે પાણી ભરાઈ જાય છે ચોમાસામાં. વરસાદ આવે એટલે. તો આ બાજુ અહીંયા જે કમ્પ્લીટ રીતે કર્યું છે સરખું, અહીંયા જેમ પથરા નાખ્યા છે એવા પથરા અહીંયા પણ નાખવાના છે. અહીંયા રહે હજુ માટી લાવીને નાખવાની છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ દમણી લઈને માટી ભરવા માટે. તો સામાન લઈ લીધો છે, હવે માટી ભરવા જઈએ છીએ દમણી લઈને. કામ ચાલુ કરી દીધું છે દમણીમાં માટી ભરવાનું. પાણી ભરાઈ ગઈ છે. હવે લઈને જઈએ અને ખરામાં ગયા માટી નાખવાની છે ત્યાં. માટી લાવી દીધી. હવે હરખી પરી કરી દેવાની છે અહીંયા.
અને રેલીને અત્યારે હટાવવી પડશે કારણ કે ત્યાં માટી પડી થશે એટલે પેલી બાજુ લઈ જઈશું. હે બીજા જણા ખંચર ન હે એ બહુ આ વિચિત્ર થઈ હો મારી આ તમારું તો થોડો જાગે તો થોડો જાગે તો ગઈ સર રેલી દોડ કરો બહુ વગેરે ઝડા કરતા ભૂંડી ગેસ પહેલાં ચા પી લઈએ પછી લાગી જઈએ કામે. મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. પાછળ નીક બનાવવાની બાકી છે ખાલી. ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે તો પપ્પાને બે બેઠા છે ગાય દોવા માટે. સાંજ પડી ગઈ છે અમે દૂધ લઈને હવે જઈ રહ્યા છીએ ઘરે. અત્યારે ઘરે આવી ગયા છે. તો મારો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળ્યા આવા જ બીજા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.